ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત વ્લોગમાં અને ફ્રેશ લુકમાં તમારું સ્વાગત છે. જે મસ્ત તૈયાર થઈ ગયા છે, અટાણા વાગામાં થયા છે 7:45 જેવું થયું છે. અને જો હમણાં જ આપણે મારા કોલેજ જવા નીકળીએ, પછી અડધી આપણે સીતાનગર ઉતરી જશું. ત્યાંથી અમે બધી ફ્રેન્ડ સાથે જઈએ છીએ, એટલા માટે જાડે બેગને બધું તૈયાર કરી લીધું છે. અને જા બ્લૂટૂથ આપણે ભેગા જ જોઈએ, કારણ કે ગીત સાંભળવા જોઈએ. પહેલાં આપણે હનુમાન ચાલીસા સાંભળીએ. ચાલો, જો મસ્ત તૈયાર થઈ ગયા છે ને, ચાલો આપણે પેલા માતાજીના દર્શન કરી લે, પછી તમને મળીએ. આપણે જો માતાજીના દર્શન ને એવું બધું કરી લીધું છે. અને જો ફાઇનલી આજે આપણે છે લાસ્ટ પેપર, છેલ્લું પેપર છે. અને આજ નથી તો આપણે કોલેજ આપણે જઈશું. કાલથી તો આપણે વેકેશન છે પાછું. હવે તો કોલેજ ક્યારે ખુલે? બધાની સાથે જ ખુલે ને, 6ઠા મહિનામાં લગભગ ખુલી જશે. એટલે 1 મહિના જેટલું વેકેશન હશે. અને જો મમ્મી ટિફિન કરે છે મારા પપ્પા માટે. અને આપણે કંઈ ટિફિનમાં બપોરે આપણે 1-1-1:30 વાગે વી આવે, કારણ કે હવે 1 કલાકના જ પેપર હોય એટલા માટે. કારણ કે શરૂઆતના અઘરા પેપર એ તો વી ગયા છે. હવે સેલ આજે અમારે છે બીકેએસનું પેપર, એમાં તો ખાલી વાર્તાને 10 MCQ આવે તે લખીને આવતું રહેવાનું છે. અને કંઈ વચ્ચે તો નથી, કારણ કે MCQ તો બીજાના પછી 2 માર્કના 1 MCQ હોય, એવું હોય અમારું પેપર. અને જો આપણે હવે કોલેજ જવા નીકળીએ, કોલેજ જઈને તમને મળીએ. મિલલ તને જો ઉઠી ગયા છે, 18 વાગ્યામાં થયા છે 6. કારણ કે આપણે આવીને સીધો બ્લોગ નહોતો શરૂ કર્યો, કારણ કે થાકી ગયા હતા. કારણ કે આજે અમે સ્કૂટી લઈને ગયા હતા એટલા માટે. કારણ કે સ્કૂટી આપણે કોઈ રીતે, અને પાછી 3માં મેં હકારી અમરોલી ઠેઠ લગી એટલા માટે. કારણ કે આમ તો આપણે કાયમ બસમાં જાય છે ડેલી, એટલા માટે. અને જો ઘરે પહોંચી ગયા હતા મસ્ત નિરાતે આપણે. પછી ઘરે આપણે કંઈક ખાધું, બહાર નાસ્તો કર્યો હતો એટલા માટે. પછી ઘરે આવીને તરત આપણે થાકી ગયા હતા એટલે સૂઈ ગયા હતા. પછી સીધી આપણે 6 વાગી ગયા. આમ તો આપણે ક્યારે ન થાકી ગયા. મમ્મીને તે ભાઈ એ ઓલો ગાડલા કરવાના છે ને, તે રૂ લઈને ગયા છે ગાડલાને બધું. અને આજે આપણે પાણીપુરીનો પ્રોગ્રામ કરવાનો છે. એટલે જો આપણે શું શું બાફવા મૂક્યું છે ચાલો તમને બતાવીએ. મોટા કુકરમાં ચણા અને બટેકા 2 બાફવા મૂકી દીધા, કારણ કે ચણા તો અલગ પાડી શકીએ. અને જો આમાં આપણે વટાણા બાફવા મૂકી દીધા, વ્હાઈટ વટાણા, કારણ કે એ આપણે રગડો કરવાનો હોય એટલા માટે. અને જો મસ્ત જો સીટી, આને તો આ જો સીટી, મેં સીટી કેમ નથી વાગી. હવે જો ફાઇનલી 2 સીટી તો વટાણાની પડી ગઈ છે. એટલે હવે જો 3જી સીટી પડી જાય એટલે, કારણ કે વટાણા તો આપણે સવારથીના પલાળવા મૂકી દીધા મમ્મીએ. કારણ કે આપણે તો કોલેજ એક્ઝામ દેવા ગયા, કાલે ફાઇનલી આપણે આજે લાસ્ટ પેપર હતું ને આજે ફાઇનલી આપણે પેપર પૂરા થઈ ગયા છે. ને આપણે હવે આપણે વેકેશન છે એટલે આપણે ડેઈલી બ્લોગ આવશે એનું કંઈ નક્કી નથી, કારણ કે ઘરે કામ બામ ને એવું હોય. એટલે આપણે ટ્રાય કરશું જેમ બને એમ કે ડેઈલી બ્લોગ આવે. અને મિની બ્લોગ તો તમારે ડેઈલી આવશે ને આવશે જ. અને જો આપણે ટ્રાય કરશું કે આપણા મોટા બ્લોગ આવે ડેઈલી. ચાલો પહેલાં આપણે કાંદાને એવું બધું કટિંગ કરવાનું છે, ફટાફટ કટિંગ કરી નાખીએ એટલે વેલી રસોઈ બની જાય. નકર છે ને પાણીપુરીનો કરો વેલાર કરીને એટલે ફટાફટ બધું બની જાય, નકર તો બહુ લેટ થઈ જાય. ચાલો આપણે કાંદાને ટમેટાને એવું કટ કરી નાખી. મમ્મીને પૂરીને એવું બધું લેતા આવશે. પૂરી અમે ઘરે તળતા નથી. અમને તળેલી પૂરી ઘરે જે એટલે પૂરી લાવીને એ તળેલી અમને ભાવતી નથી ઘરે, એટલે અમે એ નથી લાવતા. ઘરે હું વાંધો, પણ અમને ભાવ એટલે 4 પેકેટ લાવીએ છીએ અમે. અમારે હું 4 જણા હોય, દાદા માટે જો રોટલો કરવાનો, દાદા પાણીપુરી ન ખાય તો અમે 1-2 આપીએ તો પણ એ કે આ હું ખાવું એ કે એમ કાંઈ અમારે ચાલે. જો દહીં પૂરી અને જો ખજૂર પણ આપણે ગરમ પાણીમાં મસ્ત પલાળ્યો છે, ચાલો એ પણ તમને બતાવી દઉં. ચા ખજૂર મસ્ત પલાળી દીધો ને. હમણાં આપણે જો ઠળિયા કાઢી નાખશું ખજૂરમાંથી
અને ગળ અને ખજૂર મસ્ત આપણે ખજૂર આમલીની ચટણી કરી નાખશું અને સાથે મસ્ત આપણે દહીં જો આખું તપેલી મમ્મી મેળવું છે અને દહીંનો મસ્ત રગડો કરીને બ્લેન્ડર વગાડીને એમાં કોથમરી જીરું મીઠું બધું નાખીને મસ્ત આપણે ખાંડ નાખી મસ્ત ગળું દહીં કરી નાખશું એટલે દહીં પૂરી કોઈને ભાવે કોઈને ખજૂર ગળી પૂરી બધું મસ્ત ખજૂર આમલી જો બધા ફાઇનલી વટાણા બફાવા આવ્યા છે. ચાલો ગેસ બંધ કરી દઈએ અને ફટાફટ કાંદા સુધારી નાખીએ પછી તમને મળે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જો ચણા મસ્ત બફાઈ ગયા છે, કાંદા સુધારાઈ ગયા છે, ટમેટા મસ્ત ચણા સુધાર્યા અને જો દહીંની મસ્ત ચટણી કરી દહીંનું જો મસ્ત કરી નાખ્યું ગળું દહીં જેમાં આપણે ખાંડ નાખી થોડી જીરું નાખ્યું અને કોથમરીને જો લીંબુ છે દેશના મારા મામાએ મોકલ્યા હતા એ અને જો બટેકા બફાઈ ગયા છે એમાં બધા મસાલા એડ કરવાના બાકી છે અને જો આ વટાણાનો રગડો છે એમાં હળદરને થોડુંક બાકી છે નાખવાનું અને જો બધું આપણે આ ફુદીનો અને છે જો એ ફુદીનો પણ છે આપણે ચાલો તેનું પાણી કરવાનું છે તે કરી નાખીએ પછી તમને મળીએ બધા મસાલા બધું કરી નાખીએ. તેલ મૂકી દીધું છે હવે આપણે રગડો કરવાનો છે. જો પાણીની એવું ખજૂર આમલીની ખાલી એક જ બાકી છે તો પાણી બની ગયું છે મસ્ત. જો તેલ આવી જાય એટલે પછી આપણે તો વઘાર કરી નાખશું. થોડાક જોડે કાંદા નાખવા તો કઈ નહીં થોડાક ચપટીક ટમેટા નાખશું. થોડી વાર આપણે ચડવા દઈશું. રગડો પણ જો મસ્ત થઈ ગયો છે એકદમ મસ્ત વટાણા બફાઈ ગયા જો એકદમ રાળ. ચાલો બધા મસાલા એડ કરી દઈએ. ચડી ગયું છે થોડુંક જીરું નાખી દઈએ, થોડીક હળદર નાખી દઈશું કારણ કે રગડો પીળો હોય એટલા માટે અને તીખા કરાવવાનું થોડીક ચટણી નાખી દઈશું. મિક્સ કરી દો. મસ્ત થઈ ગયું છે. હવે ચાલો આમાં આપણે રગડો નાખી દઈશું. થોડોક બટેકાનો ચૂંદો નાખીશું. થોડુંક પાણીપુરીનું પાણી નાખી દઈશું એટલે મસ્ત થાય. હવે આપણે એને મસ્ત ઉકળવા દઈશું એટલે આપણો રગડો મસ્ત બની જાય. આપણે થોડું મોળા જેવું લાગે તો ચટણી નાખી દઉં. હવે ધાણા ભાજી નાખી દઈશું ઉપરથી. જો ઉપરથી આપણે ધાણા ભાજી નાખી દીધી છે મિક્સ કરી દઈશું. મીઠું આપણે નાખ્યું નથી કારણ કે આપણે બાફવામાં નાખ્યું હતું એટલા માટે તો આપણને એવું લાગશે તો થોડુંક નાખશું. મસ્ત આપણે ઉકળવા દઈશું. તો પરસવા પણ એટલો બધો વેળા છે ને. હવે ચાલો મસાલો છે ને આવડો એ આપણે બનાવી નાખીએ. આમાં થોડુંક હવે આ મસાલો મોડો રાખીએ કારણ કે રગડો અને પાણી બધું તીખું હોય એટલા માટે. ચાલો પરસવા ગરમી બહુ જ છે આજ તો. આમ ગરમીના આમ ચીકણું શરીર થઈ જાય. ચાલો કડવડ મસ્ત રગડો જો ઉકળી જાય એટલે આપણે જમવા બેસી જાય અને ખજૂરાની ચટણી ચાલો કરી નાખીએ અને મસાલો મસ્ત આપણે કરી નાખીએ. જો મમ્મી જો બી કાઢે છે ખજૂરમાંથી અને આપણે જો મસ્ત રગડો અહીંયા જો બની ગયો છે. બનીને જે આપણે ઉકળ કાંટો થવા દઈશું
અને જો મસાલા વાળો જે ચણાને આપણે સાદો જ કર્યો છે, ચટણી નથી નાખી કારણ કે તીખું હોય એટલા માટે. બધું મસ્ત થઈ ગયું છે. બેસી ગયા છે ને જમવાનું મસ્ત બધું બની ગયું છે. ચાલો શું શું બનાવ્યું છે તમને બતાવીએ. જો આપણા છે સૂકો મસાલો છે, સેવ છે, પૂરી છે, જો પાણી ઠંડુ છે, ચણા, ટમેટા, કાંદા, ખજૂર આંબલીની ચટણી કરી છે, આ રગડો છે, અને જો આપણે કેટલીમાં દહીં લઈ લીધી છે કારણ કે લાઈગ આવે પૂરીમાં નાખતા, એટલે જો તમને બતાવું. જો આ દહીં બનાવ્યું છે. તો મસ્ત બધું બની ગયું છે. ચાલો જમી લે, જમીને પછી તમને મળીએ. જમીને જો મસ્ત કામ કરીને નવરા થઈ ગયા છે. 18 વાગ્યામાં થયા 10:30 જેવું થયું હશે. દાદા રાજવા ઘડીને સાંભળે છે. આપણે નીંદર ફૂલ આવે છે એટલે આપણે સૂઈ જવું છે ને વિડીયો એડિટિંગ કરવાનો પણ બાકી છે થોડો. એ વિડીયો એડિટિંગ કરી નાખીએ પછી તમને મળીએ નહીં પણ હવે તો આપણે વિડીયોમાં આટલું જ છે. જો તમને મારો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અને જો તમે ચેનલ પર નવી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. બધાને મારા પરિવાર તરફથી જય દ્વારકાધીશ. બાય, જય શ્રી કૃષ્ણ, બાય.